6-7 મહિના પહેલા ગબ્બર ઠાકોરની માતાની બે હાથ જોડીને માફી માંગી હતી. એ ચમ માગી હતી તમને જણાવું તો મિત્રો, પહેલી વાત તો મેં માફી માંગી હતી, એમાં કોઈ મને માતા નથી પોગી કે ગબ્બર ઠાકોરના ઘરે એવી કોઈ માતા બેઠી નહીં કે મને પોકે ને પેલું નુકસાન કરે, બરોબર. પણ એ માફી મને જબરજસ્તી મંગાઈ હતી હરપારની પકડીને, બરોબર. તો મિત્રો એનું પ્રૂફ પણ તમને બતાવી દઉં. શરૂઆતમાં જે વિરોધ થયો એમાં ગબ્બર ઠાકોરે મારી ચેનલમાં સ્ટ્રાઇક મારી. સ્ટ્રાઇક મારવાથી મારે મતલબ ઘરની બહુ પ્રોબ્લેમ સહન કરવી પડી અને ઘરના પણ મને બોલવા માંડ્યા કે તારો જે ધંધો છે, તારો જે તું કમાઈ ખાય છે એ જ બંધ થઈ ગયું, તો તું આ વિરોધ કરીને કરીશ છું. તો મિત્રો તો પણ મેં ઘરનું નહોતું માન્યું અને ગબ્બર ઠાકોરના વિરોધમાં હું વિડીયો બનાવવાનું ચાલુ હતું મારું. તો મતલબ એમાં હું સાચો હતો, પણ મારી એટલી ભૂલ કે મેં માફી માગી લીધી. જો કે મારે એની માફી નથી માગવાની, છતાં પણ માગી લીધી. એનું કારણ હતું કે મારા પપ્પા મારા પરિવારના કોઈ પણ વ્યક્તિ બહાર નીકળે એટલે આ વ્યક્તિ એમને ધમકાવતો હતો કે તમારા છોકરાને ગમે ત્યારે અમે મારી નાખશો, ગમે ત્યારે એના હાથ પગ ભાજી નાખશો, બરોબર. અને એવું જ થયું મિત્રો. હું સાંજના સમયે મારા ઘરની બહાર નીકળ્યો, રાતના સમયે એ ટાઈમ મારી યારે આ ઘટના બની. હું તો નતો ડર્યો કારણ કે મને મરવાની બીક છે જ નહીં, પણ મારા પરિવારના બી છે. એટલે મારા પપ્પા ગબ્બર ઠાકોરના ઘરે છે અને કીધું કે મારા છોકરાને આટલો જાતો કરો તમે, કોઈ એમાં અમે કરવા તૈયાર છીએ. છતાં હું નતો માનતો. પછી બીજે દિવસે મારા પપ્પા મને 2 ઓપ્શન આપ્યા કે તું કાં તો આ બધું બંધ કરી દે, કાં તો અમે કીધું એટલું કરી, કાં તો આપણો પરિવાર તું તારો પરિવાર જ છોડી દે, અમને બોલાય છે જ ને. તો મિત્રો મારી જોડે 2 ઓપ્શન એ ટાઈમ વધ્યા હતા. એક ઓપ્શન એ હતું કે પરિવાર છોડી દઉં, કાં તો ગબ્બર ઠાકોરની માફી માગી લઉં. તો મિત્રો પરિવાર તો કોઈને છોડવો ના ગમે, એ કારણથી ગબ્બર ઠાકોરના ઘરે જઈ ગબ્બર કેમ મેં માતાની માફી માગી. જો કે મને માતા નથી પહોંચી, છતાંય મેં માફી માગી કારણ કે એ વ્યક્તિએ મને એવું જ કીધું કે તું મારી માતાની માફી માગ, મારી માતાની. આ વ્યક્તિ